રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। ગુજરાત અને ગુજરાતની અંદર જ્યારે અમરેલી જિલ્લો અને અમરેલી જિલ્લાની અંદર અમારા પ્રથમ મુખ્યમંત્રીનો પણ ભૂમિ છે। એમાં આજે કૃષિ મેળો, ખેડૂત પુત્ર કૃષિ મેળો તારીખ 11, 12 અને 13 એને આપણે નિહાળતા રહીશું આગળ। તો મિત્રો આજે આપણે કૃષિ મેળાની અંદર જ્યારે અમરેલી આવી પહોંચી જશે ત્યારે આજે સરદાર એગ્રી પ્રાઇવેટ લિમિટેડ જે આપણે આગળ જોતા રહીશું। મિત્રો આજે સરદાર એગ્રી પ્રાઇવેટ લિમિટેડ અને એની અંદર ખેડૂતો ઘણા બધા પહોંચી ગયા છે। આપણે ઘણા વિડીયોમાં આપણે કીધેલું હતું કે કૃષિધારા જે ખાતર અને એનું લિક્વિડ જે છે એ વપરાશ વધુને વધુ થાય ને એના માટે રાસાયણિક ખાતરની ઓછી જરૂર પડે। એટલે કઈ રીતે વાપરવું, તો એકલું વાપરવું હોય તો 1 વીઘે 25 કિલોનો ડોઝ છે, જેનું આજે આ ખેડૂતો પણ અહીંયા ઉમટી રહ્યા છે। ત્યારે આપણે ખેડૂતનો પણ રિવ્યૂ થોડોક લઈશું। તો મિત્રો, આ ચોવટિયાભાઈ જે જુનાગઢ જિલ્લામાંથી આવ્યા છે અને કૃષિ મેળાની અંદર આવ્યા છે, ત્યારે આપણે ચોવટિયાભાઈને આ લોકોએ માર્ગદર્શન આપ્યું છે સરદાર કૃષિધારા જે કહેવાય છે, સરદાર એગ્રી પ્રાઇવેટ લિમિટેડનું, એની પ્રોડક્ટ તમને આમ બધી માહિતી મળી અને એના માટે તમે આજ જુનાગઢથી ઠેઠ અહીંયા આવ્યા છો। તો મિત્રો, આ અમરેલીનો કૃષિ મેળો અને કૃષિ મેળાની અંદર ઘણા બધા ખેડૂતો જ્યારે ઉમટી પડ્યા હોય ત્યારે આપણી સાથે સરદાર એગ્રો પ્રાઇવેટ લિમિટેડના ભાવિકભાઈ હિરપરા જેવો સામેલ છે ને ઘણા બધા ખેડૂતોને આજ સવારથી એને હેન્ડલ કરેલા છે અને ઘણો બધો ખેડૂતોમાં પણ ઉત્સાહ છે, તમે જોઈ શકાય છે। અને વિશેષ આમ તો આપણા ઘણા બધા વિડીયોની અંદર આપણે કૃષિધારાની માહિતી પણ આપેલી છે, છતાં આજે આપણે જ્યારે કૃષિ સ્ટોલની અંદર આપણે પધાર્યા હોય ત્યારે ભાવિકભાઈ પાસેથી 2 શબ્દો આપણે સાંભળી લઈએ। મિત્રો, આજ અમરેલી કૃષિ મેળાની શરૂઆત થઈ ગઈ છે અને સવારથી જ ખેડૂતોનો એટલો ક્રાઉડ રહ્યો છે, ખેડૂતો એટલા બહોળા પ્રમાણમાં આવ્યા છે કે કોઈ વાત પૂછોમાં, અને ખેડૂતની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે અમરેલી જિલ્લાની અંદર પ્રથમવાર અવળો કૃષિ મેળો જોવા મળે છે। એમની અંદર અમરેલી જિલ્લાના દરેક ગામમાંથી ખેડૂતો આવ્યા છે અને અમારો કૃષિધારા અત્યારે જે પ્રચલિત છે જે અમરેલી જિલ્લાની અંદર, એટલે ઘણા લોકોએ યુઝ કરેલું છે અને ઘણા લોકો અહીંયાથી માહિતી લઈને અને આવનારી જે સિઝન છે, ચોમાસું સિઝન, એની અંદર કૃષિધારા વાપરવા માટેનો આગ્રહ કરવામાં આવે છે। તો મિત્રો, તમે જોઈ શકાય છે આ ખેડૂતો ઘણા બધા વિઝિટ લઈ રહ્યા છે, ત્યારે આપણે પણ આ વિડીયાને આગળ ને આગળ આપણે ધપાવતા રહીશું। તો મિત્રો, આપણે વિરલભાઈ સાથે પણ મુલાકાત લઈશું। તો વિરલભાઈ પણ 2 શબ્દો આ કૃષિધારા બાબતના આપણને જણાવશે। નમસ્કાર ખેડૂત મિત્રો તથા ડીલર મિત્રો। આમ તો આપણે ઘણા વિડીયોના માધ્યમથી બધા જે ખેડૂતો છે એમને કહીએ જ છીએ કે રાસાયણિક ખાતર ન વાપરવું પડે અને એટલું કૃષિધારા ખાતર વીઘે 1 બેગ વાપરવાની જરૂર હોય છે। અન્ય કોઈ ખાતર DAP, NPK, ઉરિયા કોઈની જરૂર પડતી નથી। લિક્વિડનું પણ એવું જ કામકાજ છે। ગમે તેટલી 20, 25, 50 દિવસનો છોડ હોય ત્યારે તેમને અનુરૂપ જે બનાવેલું લિક્વિડ છે તે પ્રોટીન આપતું રહે છે અને જબરજસ્ત રિઝલ્ટ મળે છે। બીજા નંબરમાં અમરેલીમાં આજે કૃષિ મેળાનું જે આયોજન થયું છે તેમાં ગુજરાતભરના ખેડૂતો આવે છે। મોટાભાગના અમારા જે ડીલરો છે તે વધારે ખેડૂતોને મોકલે છે। તો બધા ડીલરોને એક નમ્ર વિનંતી કે વધુ પડતા ખેડૂતોને આ સ્ટોલની મુલાકાત કરાવે, જેથી કરી તે રાસાયણિક ખાતરથી દૂર અને ઓર્ગેનિક ખાતર તરફ વધારે વળે અને વધુમાં વધુ ઉત્પાદન લઈ શકે। સરદાર એગ્રી પ્રાઇવેટ લિમિટેડની અંદર ખેડૂતો એક ધારા સતત આવી રહ્યા છે અને સતત માર્ગદર્શન લઈ રહ્યા છે, તો એના માટે આપણે આગળના વિડીયો પણ નિહાળતા રહીશું।